કેનેડામાં એક રેસ્ટોરન્ટમાં વેઇટર અને સર્વન્ટની નોકરી માટે લાંબી લાઈનો લાગી। 2 દિવસમાં અંદાજે 3000થી વધુ લોકોએ અરજી કરી છે। આ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના કાર્યકાળ દરમિયાન વધતી બેરોજગારી તરફ ઇશારો કરે છે। ઉપરાંત એ ભારતીયો માટે ચિંતાજનક છે જેઓ અભ્યાસ માટે કેનેડા જવા અથવા નોકરી મેળવવાનું સ્વપ્ન જોતા હોય છે, કારણ કે વેઇટર અને સર્વન્ટની નોકરી માટે લાંબી લાઈનોમાં ઊભેલા મોટાભાગના લોકો ભારતીય છે। કેનેડાના બ્રેમ્પટનમાં આવેલી તંદૂરી ફ્લેમ નામની રેસ્ટોરન્ટે વેઇટર અને સર્વન્ટની નોકરીઓ માટે હાયરિંગ શરૂ કર્યું હતું। રેસ્ટોરન્ટના એક્ઝિક્યુટિવ મેનેજર ઇન્દેપ કૌરે એક મીડિયા ચેનલને જણાવ્યું હતું કે અમને લાગે છે કે 2 દિવસમાં 3000થી વધુ ઉમેદવાર ઇન્ટરવ્યૂ માટે આવી શકે છે, કારણ કે પહેલા દિવસે પણ ઘણી ભીડ હતી અને લાંબી લાઈન હતી। ઇન્ટરવ્યૂ માટે આવેલા મોટા ભાગના લોકો ભારતીય છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા એક યુઝર રમનદીપસિંહ માને લખ્યું હતું કે કેનેડામાં રોજગારીની ભયંકર પરિસ્થિતિ અને જીવન નિર્વાહની વધતી કિંમતે કેટલાક લોકો માટે જીવન નરક બનાવી દીધું છે। સોનેરી સ્વપ્ન સાથે કેનેડા જતા વિદ્યાર્થીઓએ ગંભીર આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે।